લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં ગેરકાયદેસર દબાણો સામે સ્થાનિકોની રજૂઆત. ટાવર ચોકથી રામજી મંદિર સુધીનો માર્ગ ખુલ્લો કરવાની માંગ. કલોલ શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને જાહેર માર્ગો પર થતા કથિત દબાણોના પ્રશ્ને હવે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. કલોલ શહેરના વોર્ડ નંબર 6 માં આવેલા રામજી મંદિરથી ટાવર ચોક સુધીના માર્ગને દબાણ મુક્ત કરી ખુલ્લો કરવા સ્થાનિકો દ્વારા કલોલ નગરપાલિકા ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકોની રજૂઆત મુજબ ટાવર ચોકથી 5 હાટડી બજાર થઈ રામજી મંદિર તરફ જતા માર્ગ પર કેટલાક દુકાનદારો દ્વારા દુકાનની બહાર લાકડાના પાટિયા, લોખંડના પલંગ, પાથરણા તેમજ અન્ય સામાન મૂકવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કેટલાક સ્થળોએ કથિત રીતે પતરાના પાકા શેડ ઊભા કરી જાહેર રસ્તાની જગ્યા રોકવામાં આવી હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જાહેર રસ્તા પર સામાન તથા અન્ય માળખા મૂકવામાં આવતા રસ્તાની પહોળાઈ ઘટી રહી છે. પરિણામે રાહદારીઓ, દ્વિચક્રી વાહન ચાલકો તેમજ અન્ય વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને બજાર વિસ્તારમાં લોકોની અવરજવર વધતી હોય ત્યારે ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બનતી હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ માર્ગ પર વૈષ્ણવ મંદિર તેમજ રામજી મંદિર આવેલા હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓની અવરજવર રહે છે. રસ્તા પર દબાણના કારણે મંદિર આવતા જતા શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની રજૂઆતમાં જણાવાયું છે. સ્થાનિકોએ માંગ કરી છે કે મંદિર વિસ્તાર અને બજાર વિસ્તારને ધ્યાનમાં રાખી જાહેર માર્ગ પરના દબાણો અંગે તંત્ર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે અને નિયમ વિરુદ્ધના દબાણો દૂર કરવામાં આવે. રામજી મંદિર આસપાસ રહેણાંક મકાનો પર આવેલા છે. સ્થાનિકોએ રજૂઆતમાં મહત્વનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું છે કે જો વિસ્તારમાં આગ, તબીબી કટોકટી કે અન્ય કોઈ આકસ્મિક બનાવ બને તો 108 એમ્બ્યુલન્સ, પોલીસ વાહન અથવા ફાયર બ્રિગેડ જેવા ઇમરજન્સી વાહનોની ઘટના સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. જાહેર રસ્તો ખુલ્લો અને અવરોધ મુક્ત રહે તે માત્ર ટ્રાફિક વ્યવસ્થા માટે જ નહીં પરંતુ ઇમરજન્સી સેવાઓની ઝડપી પહોંચ માટે પણ જરૂરી હોવાનું સ્થાનિકો દ્વારા જણાવાયું છે. રજૂઆતમાં ગામેશાના વાસની બહાર આવેલા બાલકૃષ્ણ મંદિર નજીકની સ્વચ્છતા અંગે પણ ફરિયાદ કરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં કચરો તેમજ કથિત રીતે માંસાહારી ખોરાક ફેંકવામાં આવતો હોવાથી ગંદકી અને દુર્ગંધની સમસ્યા સર્જાય છે. આ સ્થિતિને કારણે સ્થાનિક રહેવાસીઓ તેમજ ગામેજાના વાસમાં અવરજવર કરતા લોકોને મુશ્કેલી પડી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિકોએ આ વિસ્તારમાં નિયમિત સફાઈ કરાવવા તેમજ જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે જાહેર રસ્તાઓનો ઉપયોગ લોકોની અવરજવર માટે સરળ અને સુરક્ષિત રહે તે માટે તંત્ર દ્વારા નિયમિત દબાણ ચકાસણી અને કાર્યવાહી જરૂરી છે. હવે સમગ્ર મામલે કલોલ નગરપાલિકાને સંબંધિત તંત્ર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવશે કે નહીં અને જો દબાણો નિયમ વિરુદ્ધ હોવાનું જણાય તો તેને દૂર કરવા માટે ક્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેના પર સ્થાનિકોની નજર રહેશે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.